મારા બોયફ્રેન્ડે મારા સ્ટોકરને અમારા ઘરમાં પ્રવેશવા દીધો અને તેનું કારણ ખરેખર ખૂબ જ ભયાનક છે. મહિનાઓથી મારો એક્સ મારો પીછો કરી રહ્યો હતો, ગિફ્ટ્સ મોકલતો હતો, અસ્થિર બની રહ્યો હતો. મારો બોયફ્રેન્ડ કોલ આ બધું જોઈને એકદમ શાંત હતો. તેણે તો મારા જન્મદિવસની સજાવટ કરવા માટે મારા એક્સને ઘરની અંદર પણ આવવા દીધો. હું ખૂબ જ ડરી ગઈ હતી. છેવટે તેનો સામનો કરવા માટે હું મારા ડરામણા ભાઈને ઘરે લઈ આવી. પછી સત્ય સામે આવ્યું. કોલ ફક્ત સમસ્યાને અવગણી રહ્યો નહોતો, તે પોતે જ મારા સ્ટોકરનો પીછો કરી રહ્યો હતો. તેણે મારા એક્સ પર નજર રાખવા માટે અનેક ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા. જ્યારે પણ મારો એક્સ મારા વિશે કંઈક પોસ્ટ કરતો, ત્યારે કોલ આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તેને વધુ ઉશ્કેરતો. તેણે સાચે જ મારા સ્ટોકરને મારો પીછો કરવાનું ચાલુ રાખવા કહ્યું હતું. કેમ? તેને ખોટી આશા આપવા માટે, તેને હેરાન કરવા માટે. મારા એક્સને વારંવાર પૈસા બગાડતા અને નિષ્ફળ જતા જોઈને કોલને ખૂબ મજા આવતી હતી. જ્યારે હું ભારે ડરના ઓથારવામાં જીવતી હતી ત્યારે તે પ્રેમપત્રો વાંચતો અને ચોકલેટ્સ ખાતો હતો. કોલ માટે મારું માનસિક આઘાત તેની આ બીમાર રમતનું માત્ર એક બાયપ્રોડક્ટ હતું. હવે હું મારા ભાઈ સાથે રહું છું અને પોલીસ રિપોર્ટ ફાઇલ કરી રહી છું. મને લાગ્યું હતું કે મને એક દયાળુ માણસ મળ્યો છે, પણ તેના બદલે મને એક રાક્ષસ મળ્યો.